સંજયભાઈ, ઘણા બધા લોકો પ્રશ્ન એવા પૂછતા હોય છે હા કે કોમેન્ટ આપણે આવતી હોય છે કે સંજયભાઈ વાસણ કેમ પચાડે છે? વાસણ જે અત્યારે ખાલી કરી તો અવાજ કરે ને એની મજા અલગ આવે છે. ખાસ કરીને રાજભાઈ એક વાત કરું કે બ્લોગર્સ તો બધાય હોય અને બધી રેસીપીઓ આવતી હશે, પણ 1 સ્પૂન 2 સ્પૂન આ સ્વાહા કરવાનું કારણ શું છે ખબર છે? કેટલો આત્માથી વિશ્વાસ હોય. હા, જ્યારે સંતાન નાનું હોય ને ત્યારે એની માતાને એટલો વિશ્વાસ હોય, તો એવી તો અમને એટલો વિશ્વાસ છે કે અમે નાખી છે ને એ વસ્તુ અંદર પરફેક્ટ જ બનવાની છે. 100%. અને બીજા નંબરમાં કે આ વસ્તુ એક એવી છે મેન કે તમે હૃદયથી અને ભાવથી ભગવાનનું માતાનું રતન કરતાં કરતાં બનાવો ને એટલે સારું જ બને. હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ વ્લોગ. આજે વરી પાછો સંજયભાઈની રેસીપી કંઈક તમારા માટે નવી લઈને આવ્યા છે. સંજયભાઈ, જય જીનેન્દ્ર, જય માતાજી. જય જીનેન્દ્ર, જય માતાજી, જય મા અન્નપૂર્ણા. જય મા અન્નપૂર્ણા. આજની રેસીપી અને ગુજરાત 26મી જાન્યુઆરી રિપબ્લિક ડે અને ખાસ આજે સરસ મજાનો જે કહેવાય આપણો દિવસ છે, જે ઇન્ડિયાનો બેસ્ટ દિવસ 26મી જાન્યુઆરી. મારા રામનું રાજ સ્થાપન થયું, પણ આજે આપણે સ્વતંત્ર દિવસ કહેવાય ને આજે. હા, આ તો ભાઈ જય ભારત માતા કી જય હો. જે ખુશીનો આનંદ અને રામ ભગવાનનો આનંદ. એની મોજમાં વર્ષો પહેલા જે દાળ બનતી ને તજ લવિંગ બાદિયા કાંઈ નહોતું અને મસાલાને ખાંડીને બનાવતા ને એ દાળની રેસીપી છે. અચ્છા, લઈને ઓકે. ખડા મસાલા રજવાડી ઝટકા દાળ. ખડા મસાલા રજવાડી ઝટકા દાળ. વાહ સંજયભાઈ, વાહ. કારણ કે આજની જે દાળ બનવા જઈ રહી છે, જે વર્ષો પહેલા ખવાતી. હા, ખાલી કાંઈ વસ્તુ નહોતી ત્યારે જીકું, સૂકા મરચાં ને જીરું. અચ્છા. અને ઘરે મરચાંની બધું ખાંડી નાખતા. આપણે જે ખડા મસાલાની રેસીપી આવી ગઈ છે, એમાં ખડા મસાલાનો તડકો. અચ્છા સંજયભાઈ, આની અંદર શું શું છે? તજ, લવિંગ, બાદિયા, સૂકા મરચાં, કાળા તીખા, હિંગ, તલ, આ બધી વસ્તુ મસાલાની રેસીપી. આ અંદર જે પડ્યું છે સીધી સ્મેલ પડશે. ઓકે. આની અંદર જે લીમડો છે, ટમેટા, હા એ દેખાડી દઉં. આ લીમડો, લીમડો, હળદર, હિંગ છે, તીખી મરચાંની કટકી, હા હા, આ આદુ, ઓકે, ટમેટાની કટિંગ. ટમેટાની કટિંગ. ટમેટા, આદુ, મરચાં. ઓકે. આમાં લસણ ડુંગળી નહીં. લસણ ડુંગળી નથી. નહીં. હા. હવે આમાંથી સીધો જશે હવે હા. આ કઢાઈની અંદર જે વઘાર થવા જઈ રહ્યો છે, આ રજવાડી દેશી વઘાર. રજવાડી દેશી વઘાર. લીલો. સંજયભાઈ એક રસ બધું કરી નાખ્યું છે અને હવે આનો વઘાર થશે. આ જે ઉપરથી જે નાખે છે આ ખડા મસાલા છે. કેમ પહેલાના સમયમાં કઈ પ્રસંગોમાં તજ લવિંગ બાદિયા મોઢામાં આવે તો તમે જોતા હોય તો આ મોઢું કડવું કડવું થઈ જાય. હા, સ્વાદ બગાડી નાખે. જો દાળ કરો સ્વાહા. સ્વાહા. દાળનો કમેન્ટ ભરજો. અત્યારે જે અમારી વઘારની તૈયારી થઈ ગઈ છે. મરચાં, લાલ મરચાં છે, જીરું છે. સ્વાહા. હા સંજયભાઈ, હા હા હા. આ સંજયભાઈ દાળ છે ને? આ બાફેલી દાળ. ઓકે. બાફેલી દાળ અંદર થોડીક એડ કરી છે, કારણ કે આ બાજુ છે બાફેલી દાળ આપણે મૂકી દીધી છે અને થોડુંક અંદર નાખશું પાણી. સંજયભાઈ, ઘણા બધા લોકો પ્રશ્ન એવા પૂછતા હોય છે હા, કે કોમેન્ટ આપણે આવતી હોય છે કે સંજયભાઈ વાસણ કેમ પચાડે છે? વાસણ જે અત્યારે ખાલી કરી તો અવાજ કરે ને એની મજા અલગ આવે છે. એમાં ઠામણા ખખડે એ તો મજા અલગ. આ ઠામણા છે ને માણસોને ખબર પડી જાય કે આ મરચાં કટકી, આ તો મોજીલો વઘાર. જેમ મને આવ્યું આમ જો. કરિયા જાટક કઈ હોવું જ ના જોઈએ. મનમાં આવી નાખવાનું મોજીલો વઘાર. મોજીલો વઘાર. સંજયભાઈ પણ મોજીલા છે અને તમે બધા પણ મોજ કરો છો. મોરબી ગામ પણ મોજીલું છે. મોજીલું મોરબી છે અને સંજયભાઈ નગરવાસીઓ છે એ પણ મોજીલા છે. એટલે તો ભાઈ અત્યારે સંજયભાઈ મોજમાં છે ને તમે પણ વિડીયો છે ને મોજમાં આવી જાવ. મજા મજા આનંદ આવે છે. અને ઘણા બધા લોકો રેસીપી પણ ઘરે બનાવે છે. સંજયભાઈ, તમારી એક સારી એવી એક રીત છે કે લોકોને ઘરે બેઠા તમે શીખડાવો છો. બેન, ખાસ કરીને રાજભાઈ એક વાત કરું કે બ્લોગર્સ તો બધાય હોય અને બધી રેસીપીઓ આવતી હશે, પણ 1 સ્પૂન 2 સ્પૂન આ સ્વાહા કરવાનું કારણ શું છે ખબર છે? કેટલો આત્માથી વિશ્વાસ હોય. હા, જ્યારે સંતાન નાનું હોય ને ત્યારે એની માતાને એટલો વિશ્વાસ હોય
તો એવી તો અમને એટલો વિશ્વાસ છે કે જે અમે નાખી છે ને હા. એ વસ્તુ અંદર પરફેક્ટ જ બનવાની છે 100%. અને બીજા નંબરમાં કે આ વસ્તુ એક એવી છે મેન કે તમે હૃદયથી અને ભાવથી ભગવાનનું માતાનું રતન કરતાં કરતાં બનાવો ને એટલે સારું જ બને 100%. નામ મહત્ત્વ નથી પણ ખાસ કરીને જે લોકો સ્ટુડન્ટ છે જે સિંગલ નોકરિયાત છે આ લોકો જે રહે છે એ દર રવિવારે ખાલી ફોન આવે ને અથવા મેસેજ આવે ને કોમેન્ટમાં કે અમે આ બનાવ્યું અને એને ખાધું ગુજરાતમાં ગુજરાતની બહારે દેશની બહાર વિદેશમાં માણસો અનેક વસ્તુઓ બનાવે છે અને હા. એનાથી આપણને સાચો આનંદ છે 100%. જ્ઞાન બાંટવાથી વધે આજે ભાગવત શ્રીમદ કથાઓ છે આ કેમ હજારોની સંખ્યામાં મોરારી બાપુ કથા જ્ઞાન કથાઓ, આપે કથાઓ. તો અંદરનું જે જ્ઞાન છે એ જ્ઞાન બાટી તો 100%. માણસો શીખશે નહીં એની દુઆથી આજે કેટલા લોકોએ ઊંધિયું બનાવ્યું ઘરે ઘરે વેચાણ હા. એટલે જય જય શ્રી રામ જય હાલો, જય શ્રી સ્વાહા. રામ. તો અત્યારે વઘારની તૈયારી બાહુબલી! વઘાર થઈ ગયો છે. અને અહીંયા આ છે દાળ, જે તુવેરની દાળ છે ને સંજયભાઈ? હા દેશી તુવેરની દાળ અચ્છા. અંદર મગની છડી દાળ ઓકે. હા તુવેરની દાળ મગની છડી દાળ અને બાફેલા તુવેરની દાળ દાણા છે, મગની છડી દાળ છે અને આ તમે માંડવીના લેવડાવો. દાણા છે. મૂકો જા ને આ વઘાર અંદર રેડી થશે. જય શ્રી અન્નપૂર્ણામાં. હા. અત્યારે મસ્ત મજાની જે ખડા મસાલાવાળી દાળ હા અને એ પણ સંજયભાઈના હાથની શિયાળુ સ્પેશિયલ. હવે આની અંદર પડશે આ ગોળ. દેશી ગોળ આપણે જે મોટો દેશી ગોળ ગોળ. આવે ત્યારે ખાંડ નહોતી હા. એ સમયમાં નથી. ગોળ જ વપરાતો એટલે આ વર્ષો ગોળથી જૂની દાળ હા, ગોળ ખાવાથી ફાયદા પણ આપણા શરીરને ઘણા સારા ખરા છે. શિયાળામાં તો ખાસ અત્યારે એડ થયો છે લીંબુનો રસ અને આ દાળ બનવાની છે આપણી મીઠી ખાટી ખાટી મીઠી તીખી ખાટી મીઠી તીખી. સંજયભાઈની મોજ છે અને તમારા બધા મિત્રોની કહેવાય ને જે મજા છે હા એનો આનંદ કંઈક અલગ જ છે. અને સંજયભાઈ ભાઈ મોજવાળી જે વાનગી બનાવે છે હા. તમને પણ જોઈને મોઢામાં જો આ પાણી દાળ જો આમ નજર કરો અંદર બેઠા બેઠા આ ખાલી દાળ પીધા જ કરવાની આમાં નહીં દેખાય કોઈ વસ્તુ અરે દાણા ઓલા કહેવાય ને ગોતી હા. ગોતીને ખાતા પહેલા. અને આની અંદર પડશે હવે મીઠું થોડુંક અંદર સ્વાદ અનુસાર મીઠું. દાળ જોતા જેવું લાગે છે કે આજની જે આ દાળ બનવા જઈ રહી છે એકદમ કહેવાય ને સ્વાદિષ્ટ જે ચટાકેદાર. મરચાં હવે આની અંદર પડવા જઈ રહ્યું છે આ આ સંજયભાઈ મરચાં. મરચાં દેશી દેશી મરચાં એ પણ ભરેલા. ઈ પણ ભરેલા આ શેના ભરેલા છે? અંદર ગાંઠિયાનો ભૂકો ખાંડ કોઠીનો પાવડર હા. મોજે મોજ આજની દાળ કે તો આ તમે મરચાંવાળી દાળ કરી હે? કાંઈક અલગ હોય તો જ મજા આવે ને આહાહાહા. જો હવે આ દાળની અંદર ભરેલા મરચાં એડ કર્યા છે સંજયભાઈ. કારણ કે અવનવી વાનગી તમારે જોવી હોય તો સંજયભાઈ શેઠ જે આપણા મોરબીના ધૂમ મચાવે છે અને કંઈક નવું જોવું હોય તો સંજયભાઈ દાળની અંદર મરચાં આજે મેં ફર્સ્ટ ટાઈમ જોયા છે સંજયભાઈ. કાંઈક મજા છે ને સ્વાદની છે આહા. અને રાત્રે ભગવાન માં અન્નપૂર્ણા વિચારે ખવારે બનાવે બીજે દી બનાવી નાખવાનું તમને આઈડિયા કઈ રીતના આવે રાત્રે કે આમ ગમે ત્યારે જે આવે એ મગજમાં? અન્નપૂર્ણા વિચાર આપે આ બનાવવાનું એટલે 100%માંથી 100% આદિ લગી વારસાઈ આશીર્વાદ છે અચ્છા. સંજયભાઈનો હાથ પડે ને એટલે એ વસ્તુ ગમે એવી હોય ને એ એમાં મીઠાશ જ આવી જાય. હા તો આ દાળ થઈ ગઈ સંજયભાઈ? રેડી? આ દાળ બસ હવે આને ઉકાળવાની 20 મિનિટ લગી ઓકે. અને ઉકાળવાની 20 મિનિટ સુધી આને ઉકાળવાની છે એટલે આપણી દાળ ઓલરેડી તૈયાર અને ઉપરથી હવે કોથમરી આવી જશે થોડીક એટલે દાળ આપણી ઓલરેડી તૈયાર. હવે દેશી વરાળમાં જે ચૂલામાં બાફતા હા. એમાં એકદમ છીબું ઢાંકી દેવાનું ઓકે. અને 20 મિનિટ લગી અંદર એકદમ સ્ટીમ રાખીને અંદરની એની જે સ્મેલ છે ને એને બેસવા દેવાની હા. એટલે રજવાડી તડકા દાળ રજવાડી તડકા છે. જે પહેલાના સમયમાં ટોપરાનો પાવડર નહોતો હા. પણ નારિયેલ આવતા નારિયેલ હા એ નારિયેલને ખાંડી અથવા ઝીણી ઝીણી શેષ કરી હા. અને અંદર નાખતા એની જગ્યાએ અત્યારના સમય પ્રમાણે ટોપરાનો પાવડર અચ્છા. આ ટોપરાનો પાવડર અંદર આની અંદર એડ થાય છે દાળની અંદર. ઓહો શું આજની દાળ બની છે ભાઈ. હવે આને ટેસ્ટિંગ કરીએ એટલે સંજયભાઈ આજે એને કહેવાય ને ફર્સ્ટ ટાઈમ જે અન્નપૂર્ણા. હા જય હો જય હો જય માન. અન્નપૂર્ણામાં. અત્યારે ગ્રીન વાળી જે કહેવાય મરચા જુઓ આમ તમે સંજયભાઈ આ કઈ દાળ છે? રજવાડી ખડા મસાલા ચકાચક જલજલાટ શાહી દાળ તડકા દાળ મજા આવે એવી દાળ દાળનું જે તમારે નામ આપવું હોય પણ રજવાડી શાહી તડકા દાળ કારણ કે આની અંદર જે મરચા આપણે જોયા જે ભરેલા મરચા હા નકર દાળની અંદર મરચા પડતા નથી. આખા મરચાં હોય ભરેલા તો સંજયભાઈ આગળ કંઈક
અટપટી ને ચટપટી હોય રેસીપી, હા એટલે એની કંઈક મજા અલગ જ હશે ને. આજે હવે આ ટેસ્ટ કરવાની છે ભરેલા મરચાવાળી જે સંજયભાઈ ખડા મસાલા નાખીને બનાવી, હા તડલેવિંગ નહીં પણ આખું બધું મોઢા મૂકો એટલે મોજ જ આવે રે. સુગંધ. ઓહો સંજયભાઈ, આમાં તો આમ ગલગલી રહેવા માંડ્યા. તો આની અંદર જે ખડા મસાલા નાખ્યા છે સંજયભાઈએ, પછી જે આમાં મગફળીના દાણા છે, હા જે પછી ઓલો મરચાની કટકી છે, ટોપરાનું છીલ છે, બધું દે ધનાધન અંદરથી મજા આવી નાખવાનું દેશી દેશી. બાઈટ પણ લેતું રહેવાનું, મરચાની બાઈટ છે, હા એની મજા અલગ છે. તમે પણ સંજયભાઈ આ રેસીપી બનાવી નાખજો ઘરે, કારણ કે મજા આવી રેસીપી છે. બનાવી નાખો અને તમારા માટે પણ નવું છે. તો આજનો વિડીયો અહીંયા પૂરો કરી, મળીએ નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. જય મા અન્નપૂર્ણા, જય મા અન્નપૂર્ણા.